નમસ્કાર મિત્રો, જીવન ભારતી એક એવું શૈક્ષણિક સંસ્થાન, એક એવું સર્વાંગી કેળવણીનું સંસ્થાન કે જે સુરતમાં જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા, શિક્ષણ સંસ્થા તરીકે અત્યાર સુધી આપણી વચ્ચે, આપણી પાસે, આપણી સામે રહે છે. અને આ વર્ષ એ જીવન ભારતી સંસ્થાનું 75મું વર્ષ છે. આ વર્ષે ઘણા બધા આયોજનો હતા કે જે અલગ રીતે, જુદી રીતે, રંગેચંગે કરવા હતા. પણ જે કોવિડ-19ની જે અસર છે, જે સમગ્ર વિશ્વને અત્યારે સકંજામાં લઈ રહ્યું છે, એ પરિસ્થિતિમાં પણ જે લક્ષ્ય છે, જે કેળવણી છે, જે આંતરિક વિકાસનો માર્ગ છે, એ માર્ગ અવરોધાવો તો નહીં જ જોઈએ. બહારની પરિસ્થિતિ ગમે તેટલી બદલાઈ હોય, પરંતુ આ પરિસ્થિતિમાં પણ આપણું આત્મબળ ટકી રહે, આપણું આંતરિક મનોબળ, અને ખાસ કરીને દિવાળીનો પર્વ જ્યારે અહીંયા છે ત્યારે આંતરિક અજવાશ એ જ આપણને અત્યારે ટકાવી છે. જે રીતે આપણે ટકી રહ્યા છીએ એ જોઈને અમને સંસ્થાને કેવો વિચાર આવ્યો કે આપણે બધા ટકી શક્યા છીએ તો એમાં પણ ક્યાંક તો પુસ્તકોનો પીઠબળ હશે ને, ક્યાંક તો સાહિત્ય ટેકો આપ્યો હશે ને. તો એને જ ધ્યાનમાં લઈને એક એવું કે જે આ સંસ્થાએ ઉત્તમ સર્જકો આપ્યા છે સમાજને, અને એથી ઉત્તમ ભાવુકો આપ્યા છે. તો એવી સંસ્થામાં 75મા વર્ષ નિમિત્તે પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદક 75 પુસ્તકો, ઉત્તમ પુસ્તકો આપણા સુધી પહોંચી શકે એવો એક ઉપક્રમ અમે માંડ્યો છે. હું સંસ્થા વતી અને આ કાર્યક્રમના સંયોજક અંગ તરીકે આપ સૌને સાદર સપ્રેમ આવકારું છું. હવે પ્રશ્ન એ થયો કે આ મણકો પહેલો મણકો એટલે કે કઈ તારીખથી શરૂ કરીએ, તો એક એવા દિવસથી શરૂ કરીએ કે જે દિવસે, કેમ કે આખા કાર્યક્રમમાં અમે એક પણ રજાનો ઉપક્રમ નથી રાખ્યો, રવિવાર કે જાહેર રજા કંઈ પણ નહીં. અને અમારી આખી સાહિત્ય સમિતિ, જીવન ભારતી સાહિત્ય સમિતિ આમાં સંપૂર્ણપણે જોડાય. અને આના માટે આજે આનો પહેલો મણકો છે, પહેલો ઉઘાડ છે, અને આનો ઉદ્ઘાટન ગણી શકીએ આપણે. અને એના માટે આજે આપણે સાથે જોડાયા છે રવિન્દ્ર પારેખ. રવિન્દ્ર સર મેં જ્યારે આના માટે પહેલો મેસેજ કર્યો અને એમનો પ્રતિભાવ આવ્યો કે કઈ તારીખથી કરવું છે અને મારી પાસે શી અપેક્ષા છે. તો ઇટ્સ વેરી સ્મૂધી થિંગ કે કોઈ પણ ભાર વિના, બહુ સરળતાથી, અને એક એવું વ્યક્તિત્વ કે જેની પાસે મારી જનરેશન અને મારા પહેલાંની પણ આવા ઘણા બધા મિત્રો એમના હાથ નીચે ઘડાયા છે. એમની સ્પષ્ટ વક્તાપણા માટે પણ તેઓ જાણીતા છે, પણ એનાથી વધુ અમને સૌને એના માટે માન છે કે કોઈ વ્યક્તિ બહુ સૂક્ષ્મતાથી શીખવાડી શકે, એનું મૂલ્યાંકન કરી શકે અને તટસ્થ મૂલ્યાંકન મૂકી શકે. એવું નામ, આ તો એક વ્યક્તિત્વની વાત છે કે જે એમની પાસે શીખેલા વિદ્યાર્થીઓ, એમની પાસે નજીકથી એમને પાસેથી મેળવેલા વિદ્યાર્થીઓ અનુભવ્યું. બાકી રવિન્દ્ર પારેખ આ એક એવું નામ છે કે જે સાહિત્ય જગત માટે ક્યાંય અજાણ્યું નથી. ખાલી જો થોડી વાત કરવી હોય તો 21 નવેમ્બર 1946ના રોજ જન્મેલા રવિન્દ્ર પારેખ, તેઓ BA અને MA દક્ષિણ ગુજરાતમાં ગોલ્ડ મેડલિસ્ટ હતા છે. એટલે કે વિદ્યાર્થી કક્ષાથી જ અત્યંત પ્રતિભાવાન આ વ્યક્તિત્વ. તેમણે પત્રકારત્વમાં પણ કામ કર્યું. આજે પણ તેઓ ઘણી કોલમો લખી રહ્યા છે. ગુજરાત સ્ત્રી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ અને રવિન્દ્ર પારેખના પ્રકાશિત પુસ્તકોની યાદી ઘણી લાંબી છે. કાવ્ય પણ હું એકવાર સ્વરૂપોની વાત કરું છું. કાવ્ય, નવલકથા, નવલિકા સંગ્રહ, એકાકી સંગ્રહ, અનુવાદ અને સંપાદનો પણ તેમણે અનેક કર્યા છે, રૂપાંતર કર્યા છે, હાસ્ય લેખના સંગ્રહો આપ્યા છે, વિવેચન સંગ્રહ આપ્યા છે, બાળ વાર્તા સંગ્રહ અને પ્રકાશ. તેમાં પણ સિલવટે, ત્રિરંગી નાટક, અનુદિત નવલકથા, આગામી અતીત અને મારી બા આજીવન ચરિત્ર. મિત્રો, આ જે એમની કૃતિઓનો પરિચય છે ને, એ તો હું જેટલા પણ મિત્રો જોડાયા છે વોટ્સએપ પર, મારા વોટ્સએપ પર, એમની સાથે હું બ્રોડકાસ્ટમાં પણ શેર કરી શકીશ. એટલે હું અત્યારે સમય એમાં નથી લેતી, કેમ કે હું ઈચ્છું છું કે આપણે પૂર્ણપણે અને વધુમાં વધુ રવિન્દ્ર સરને જ માનીએ. આજે તેઓ લઈને આવ્યા છે પોતાના મિત્ર અને પ્રિય પુસ્તક, પ્રિય સર્જક એવા વિનેશ અંતાણીની પ્રિયજન એ આપણા સૌની, જેટલા લોકોએ પણ વાંચ્યા છે, એમની અત્યંત પ્રિય નવલકથા રહી હશે. હું પણ એમાંની એક છું. પણ જ્યારે એક સર્જક અન્ય સર્જક મિત્રની વાત, એની કૃતિને પોતાની નજરે જુએ છે અને એને આપણી સામે મૂકે છે, અને એ પણ આસ્વાદની શૈલીમાં, તો એનો એક અનોખો અંદાજ હોય છે. તો રવિન્દ્ર સર
હું ફરીથી જીવન ભારતીના આ ઉપક્રમમાં પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનમાં આપનું સાદર પ્રેમ સ્વાગત કરું છું અને સમગ્ર સંસ્થા વતી આપને આવકારું છું અને એના કરતાંય વધારે જેટલા પણ મિત્રો જોડાયા છે અને પછીથી જોડાવાના છે એ તમામના વતી આપને સપ્રેમ આવકારું છું અને આપને વિનંતી કરું છું કે ક્યાંક પણ હું એક પણ સેકન્ડ વધારે ના લઉં અને સીધા જ તમને સોંપું અને આપણે બધા જ રવિન્દ્ર સરના મુખ્યત્વે પ્રિયજનની વાત, વિનેશ અંતાણીની કલમ અને રવિન્દ્ર પારેખની આસ્વાદન શૈલી એ બંનેને જેટલું પણ ખોબલે લઈ શકીએ એટલું આપણે લઈએ એનો રસપાન લૂંટીએ અને રવિન્દ્ર સર પૂરેપૂરું આપની પાસે આ છે. નમસ્કાર. જીવન ભારતી ના 75મા વર્ષના પ્રવેશ નિમિત્તે પુસ્તક પરિચયનો એક સરસ ઉપક્રમ જીવન ભારતીએ યોજ્યો છે અને એને આખા આયોજનમાં રશ્મિ ઝાનું યોગદાન છે. તો મને આ મણકામાં જોડવા માટે જે આમંત્રણ અપાયું એને માટે એ બંનેનો જીવન ભારતીનો અને રશ્મિનો હું આભાર માનું છું અને મારી બહુ જ પ્રિય નવલકથા પ્રિયજન વિશે વાત કરવા માંગુ છું. પ્રિયજન જ્યારે પ્રગટ થઈ ઓછામાં ઓછા 40 વર્ષ એને થયા હશે. તો પ્રિયજન પ્રગટ થઈ ત્યારે મને ખબર નથી કેવી રીતે મારી પાસે પહોંચી, પણ મેં વાંચીને મને બહુ જ ગમ્યું અને જે પણ મને મળે એ બધાને હું કહેતો રહેતો કે તમે જો નવલકથા વાંચવામાં રસ ધરાવતા હો તો આ એક નવલકથા છે જેને તમે જોઈ જુઓ, જાણી જુઓ, તમને ચોક્કસ ગમશે. અને મેં એ સમયમાં ઓછામાં ઓછા 100 વાચકો આ નવલકથાના ઊભા કરેલા. એમાં રઘુવીર ચૌધરી પણ ખરા. એમને આ નવલકથાનો બહુ ખ્યાલ નહોતો, પછી એમણે જોયું અને એમને પણ બહુ જ આનંદ થયો. તો ઘણા મિત્રો, સર્જક મિત્રો ને આ નવલકથા પહોંચાડવાનું હું નિમિત્ત થયો છું. આમ નવલકથા જોઈએ ને તો વિષય બહુ સાધારણ છે. કશું એવું નથી કે જે કંઈ પહેલી વખત આવ્યું હોય. આમ આખી નવલકથામાં 2 જણા, નિકેત અને ચારુ 2 જણા મળે છે. એ અગાઉ બહુ સમજીને છૂટા પડ્યા છે અને વર્ષો પછી મળે છે અને પછી પાછા છૂટા પડે છે. આટલી જ વાત છે. અને એને જે રીતે વિનેશ અંતાણીએ આ નવલકથામાં મૂકી છે એ અદ્ભુત શબ્દને પણ ઓછો અદ્ભુત ગણાવે એવી છે. વિનેશ અંતાણી મારા મિત્ર છે. અહીંયા સુરતમાં રેડિયો સ્ટેશન શરૂ થયું ત્યારે પણ એ અહીં સ્ટેશન ડાયરેક્ટર તરીકે હતા ને ઘણી નવલકથાઓ એમણે લખી છે. તો એ અંગે વળી કોઈક વાર વાત કરીશું, પણ આજે પ્રિયજન વિશે વાત કરવી છે ને મેં લખ્યું છે, આમ તો છપાયું છે, એ હું વાંચીશ ને વચ્ચે થોડી વાતો પણ કરતો જઈશ. પ્રિયજન વિનેશ અંતાણીની નગરવાસી, એકાંત દ્વીપ કે પલાશ વન પછીની નવલકથા છે. એમનું એક રેડિયો નાટક માલિપા, તેનું આ નવલકથા સ્વરૂપ છે. નવલકથાને પ્રારંભે સર્જકે કેટલાક પ્રશ્નો ઉપસાવ્યા છે. જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય, છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે
એકાદ ચહેરો મનમાં ડોકાય અને અંદરનો અભાવ બહાર છલકાઈ જાય એવું બને ત્યારે પ્રશ્ન થાય, કઈ ક્ષણ સાચી કે પછી બંને જ સાચી? આ પ્રશ્નોનું સત્ય શોધન તે આ નવલકથાનો વિષય છે. કથા બે પ્રેમીઓની છે, ચારુ અને નિકેત. બંને એકબીજાને ઝંખતા હતા અને છતાં એકબીજાથી સમજપૂર્વક છૂટા પડ્યા છે. આ કેમ છૂટા પડ્યા એનું કારણ લેખકે આપ્યું નથી. ચારુ દિવાકરને પરણે છે અને સુકેતુ, શૈલ અને રાશિની પ્રાપ્તિ દ્વારા એના સંસારમાં અમૃત વરસતું રહે છે. નિકેત ઉમાને પરણે છે. એના વર્ષો પણ પુત્ર રાહુલ અને પુત્રી સંજ્ઞાના સમજપૂર્વકના ઉછેરમાં સુખથી છલકાઈ ઉઠે છે. ચારુ હવે 55 વર્ષની છે. વૈધવ્યના શેષ દિવસો ગાળવા એ પિતાને ઘરે આવે છે. વચ્ચે વચ્ચે દિવાકર જોડે એનો પતિ એનું અહીં આવવાનું બન્યું છે. એનું આખું બાળપણ સંગીતજ્ઞ પ્રોફેસર પિતાની દરિયાઈ છાયામાં વીત્યું છે. આ શું મોટું ઘર છે, હિંચકો છે. હિંચકા પર બેઠા બેઠા દરિયો જોઈ શકાય છે અને હિંચકો પણ ઝૂલતા ઝૂલતા દરિયાને અંદર બહાર થતો અનુભવવા માટે જ આ રીતે મુકાયો છે. પણ ચારુ હવે એકલી છે. એના આગમનથી નવલકથા ઉઘાડ પામે છે. ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી. એ દરિયો નિકેતને ખૂબ ગમતો. બારીમાંથી દેખાતું દરિયાનું દૃશ્ય અહીંથી 2 ભાગમાં વેચાઈ જાય છે. દરિયાના અને મનના તે વિભાગ પડી શકે? ચારુએ વિચાર્યું. આ રીતે નવલકથા ઉઘાડ પામે છે. 55 પહોંચ્યા પછી પણ નિકેતને એ ભૂલી શકી નથી. પતિ દિવાકર અને નિકેત આ બંને એની ભીતર ક્યાંક દરિયાઈ ખંડોમાં એકબીજાથી સમાંતર સ્થળે અકબંધ જીવાયા છે. આમ તો નિકેતને એના વર્ષોથી જોયો નથી. એનાથી છૂટો પડીને એ ક્યાં અને કેવી રીતે જીવ્યો એ અંગેની કોઈ માહિતી ચારુ પાસે નથી. ત્યાં જ આટલે વર્ષે એને અચાનક નિકેત જડી જાય છે. ચારુ માટે સતત ઝંખી હોય છતાં ક્યારેય પ્રત્યક્ષ ન આવે એવી ધારણાવાળી આ ક્ષણ છે. 30 વર્ષે એને નિકેત પ્રત્યક્ષ થાય છે. પરંતુ બંનેને અજાણ્યાપણાનો ભાવ વિચળાઈ વળે છે. બંનેને પ્રશ્નો થાય છે કે શું અજાણ્યું હતું? વ્યક્તિ, આકૃતિ કે સમય? ચારુ નિકેતને પોતાને ત્યાં નિમંત્રણ આપે છે. એનામાં નિકેતને જોતા જ મુગ્ધા જેવા ભાવો પ્રગટ્યા છે. ત્યારે નિકેત આખી જ પરિસ્થિતિને ખૂબ જ સામાન્ય ઘટના તરીકે જુએ છે. જોકે ચારુના ઘરમાં પ્રવેશતા જ નિકેતનું ચિત્ત તંત્ર હલબલી ઉઠે છે. આમ તો ઓળખાણનો સંબંધ સાચવી શકાય એવી રીતે બંને છૂટા પડ્યા હતા અને નિકેતે પણ પછી મરણિયા ઝડપે એવું જીવી લીધું કે ગયા મહિને નિવૃત્ત થયો ત્યારે જ શ્વાસ લીધો. નિવૃત્તિ પછી એ પહેલી વાર અહીં આવ્યો. અહીં આવવા માટે જાણે એ નિવૃત્તિની જ રાહ જોતો હતો. એ જ દરિયો છે, એ જ ભીની રેતી છે અને 30 વર્ષ જૂનો દરિયો જ્યારે એને પ્રત્યક્ષ થાય છે
ત્યારે ઉમા એની પત્ની ઠપકારતી હોવાનો ભાસ એને થાય છે. પહોંચી ગયો ને તારા મનમાં જીવતા એ ગામમાં, પરંતુ નિકેત પાસે એનો પડઘો કંઈક આવો છે. આટલા વર્ષો તારી સાથે જીવ્યો, હવે થોડા દિવસો મારા જૂના ચહેરા સાથે જીવી લઉં તો તને શું વાંધો હોય? ઉમા સામે એને કોઈ ફરિયાદ નથી. ઉમાનું હૈયું તો મોગરાનું ફૂલ છે એને માટે. ઉમા તરફ એને ચીડ નહોતી, પણ એના મન પર જે સ્ત્રી છવાયેલી હતી તે સ્ત્રી ઉમા નહોતી. એ સત્ય એટલું તો કરવું હતું કે નિકેત એમાંથી બહાર નથી આવી શકતો. ચારુને એ બધાથી સંતાડીને એ જીવ્યો છે. એટલે 30 વર્ષે પણ જે ગેસ્ટ હાઉસમાં ઉતર્યો હતો ત્યાં ચારુનું 30 વર્ષ પહેલાનું રૂપ એની સામે તરવરે છે. એ છોકરી દરિયાના મોજા પર દોડતી હતી, પણ સાંજે મળી એ સ્ત્રી આ છોકરી નહોતી. સમય એક જ વ્યક્તિના પણ ખંડ પાડી નાખે છે. વચ્ચેથી એક સ્વરૂપ અટકી જાય અને ચહેરો એ જ ટકે, નામ પણ ન બદલાય, છતાં જીવવું બદલી જતું હોય છે. અને કથાનું કેન્દ્ર આ જીવવું બદલાઈ જવાની ક્રિયામાં પડેલું છે. જે રીતે નિકેત જીવ્યો છે તે પણ સતત અંદર બહારની સાપેક્ષ સ્થિતિમાં આપણી જાતને સંકેલતા જ્યાં પહોંચીએ છીએ તેને જ બહાર સમજીને વધુ ને વધુ અંદર ચાલ્યા જઈએ. એક ઓરડો હોય, એમાં એક ઓરડો હોય, એ ઓરડામાં પણ ઓરડો હોય, એમ અસંખ્ય ઓરડાઓમાં થઈને અંદર ચાલ્યા જ જઈએ, છતાં જ્યાં પહોંચવું છે ત્યાં ન પહોંચીએ. પછી ત્યાંથી બૂમ પાડીએ તો અહીં કોણ સાંભળી શકવાનું છે? આવા કેટલાય ઓરડાઓની અંદર આપણા જીવનને વેચી નાખીને આપણે જીવતા હોઈએ છીએ. કઈ ક્ષણે કયો ઓરડો સપાટી પર તરી આવશે અને બાકીના તળિયે બેસી જશે એ નક્કી પણ નથી થઈ શકતું. આમ ચારુ અને નિકેત બંને માટે પાણીમાં તળિયે ઉગતી વનસ્પતિની જેમ કેટલીક ઘટનાઓ અલગ અલગ વિકસી છે. અને 30 વર્ષ પહેલા તળિયે બેસી ગયેલ એક ખંડને પાછો લેવાતો નહીં, પરંતુ કેવળ જોઈ લેવા જ નિકેત અહીં આવ્યો છે. 30 વર્ષ પહેલા જ્યારે ચારુ અને નિકેત બંને માટે પાણીમાં તળિયે ઉગતી વનસ્પતિની જેમ કેટલીક ઘટનાઓ અલગ અલગ વિકસી છે. અને 30 વર્ષ પહેલા તળિયે બેસી ગયેલ એક ખંડને પાછો લેવાતો નહીં, પરંતુ જોઈ લેવા જ નિકેત અહીં આવ્યો છે. 30 વર્ષ પહેલા જ્યારે ચારુને છોડીને અહીંથી ગયો હતો ત્યારે પોતાની પાસે ચારુના સંગીતજ્ઞ પિતા પાસેથી મળેલા કલાવતી રાગ અને સંતૂર એની ભીતર ક્યાંક સિંચાયેલા હતા. 30 વર્ષે હવે એની પાસે આ સમૃદ્ધિ ઉપરાંત ટીપે ટીપે સંઘરી રાખેલ સ્મૃતિ છે, અપ્રગટ યાતના છે, અને વર્તમાનના પરિઘને સ્પર્શતો ભૂતકાળ પણ છે. એટલે જ જ્યારે 30 વર્ષ પછી ચારુને ડેલી પર રાહ જોતી નિકેત જુએ છે ત્યારે વચ્ચેના વર્ષોમાં કશું જ ન થયું નું ધુમ્મસ એને ઘેરી વળે છે. પરંતુ વચ્ચેના વર્ષોમાં ઘણું થયું હતું. વચ્ચેના વર્ષોમાં ચારુ દિવાકરને પરણી હતી. ઉર્મિથી ઉભરાતા દિવાકરના શૈલ, સુકેતુ, રાશિ જન્મ્યા હતા, ઉછર્યા હતા. દિવાકરની પાનની, તમાકુની ગંધ
ઓરડામાં જીવંત પાત્ર બનીને ઉછળી હતી. વચ્ચેના વર્ષોમાં જિંદગી આખી દિવાકર સાથે જીવી હોવા છતાં ચારુ નિકેતથી કપાઈ શકી નહોતી. નિકેતની ગેરહાજરી દિવાકરની જીવંત હાજરીથી પણ પૂરાતી નહોતી અને એટલે જ દરિયા કિનારે દિવાકર સાથે હોય તો પણ દરિયા કિનારે હજી પણ કોઈ ઊભું છે નો વહેમ એને ડાળતો હતો. દિવાકરને હાર્ટ એટેક આવ્યો હતો અને એ ચારુને સારવારની તક આપ્યા વિના જ એને ઊંઘતી મૂકીને જ આ જગત છોડી ગયો હતો. ચારુ દિવાકર સાથે પણ એકલી હતી અને હવે એના વગર એની એકલતા બેવડાઈ હતી. વચ્ચેના વર્ષોમાં નિકેત ઉમાને પરણ્યો હતો. રાહુલ સંજ્ઞા જન્મ્યા ઉછર્યા હતા. નિકેત એર કન્ડિશન્ડ પ્લાન્ટ બનાવતી કંપનીમાં એક્ઝિક્યુટિવ પોસ્ટ ઉપર નિવૃત્તિ સુધી ટક્યો હતો. રાહુલ પરણ્યો હતો. નિકેતે હાઈ બીપીને ઇટ ઇઝ એ સફરિંગ વિચ હેઝ બીઇંગ ની જેમ ઉછેર્યું હતું. એને માટે કોઈ પણ વાતની શરૂઆત ઉમાથી થતી હતી અને એનો અંત આવતો હતો ચારુના અપ્રગટ સ્મરણથી. ઉમા માટે નિકેતનો ચહેરો જ આકાશ હતો. એટલે જ એ ચહેરા પર ક્યારેય પણ ઉદાસીનું પીછું તરતું તરતું આવી ચડે તો એને ખબર પડી જતી હતી. એને મૂંઝવતું હતું તે આ: તમારા વિશે મને જે વિચાર આવ્યો તે વહેમ ન હોય, એ સત્ય જ હોય. તમારા ચહેરા પર આવડો મોટો એક અજાણ્યો સળ પડ્યો હોય અને મને ખબર ન પડે. એ નિકેતને કહેતી પણ ખરી, નિકેત, ક્યારેક મને એવું લાગે છે કે હું તમારા અંદર નથી જીવતી, તમે મને તમારી બહાર જીવડાવો. તમારા મનના આગૈયા બીડીને અંદર બેસી જાઉં છો અને હું ખૂબ એકલી થઈ જાઉં છું. નિકેત, બધું એ પાર કરી ચૂક્યા છીએ. સંબંધોની ઉપર પણ ઘણું એ જીવી લીધું છે આપણે. તમારી ક્ષણે ક્ષણને ઓળખું એવું અભિમાન રાખું ને છતાંય તમારી અંદર લાંબા પટ જેવા વિસ્તરેલા એક સમયખંડ વિશે કશું જ ન જાણતી હોઉં એ મારી કેવડી મોટી નિષ્ફળતા કહેવાય. તમે એવું ઈચ્છો છો કે હું તમારા વિશે અધૂરી રહું? હું બીજું કંઈ જ જાણવા નથી માંગતી, માત્ર એક નામ જાણવા માંગુ છું. નિકેત, એક નામ માત્ર. વચ્ચેના વર્ષોમાં નિકેત રાહુલ માટે બે અલગ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ બની રહી છે. રાહુલ કહે છે, તમે મારા પેશન્ટ છો પપ્પાજી. તમારું વ્યક્તિત્વ સદા ગંભીર રહ્યું છે એ હું જાણું છું, પણ તમે હસ્યા જ નથી એવું હું કઈ રીતે કહી શકું? તમે એમને પ્રેમ નથી આપ્યો એવું મને તો ક્યારેય લાગ્યું નથી. તમારું વ્યક્તિત્વ ઘરમાં પણ જનરલ મેનેજરનું થઈ ગયું છે એ સાચું છે કદાચ, છતાં પણ પપ્પાજી, તમે રાતના અંધકારમાં જ્યારે મોડી રાત સુધી કલાવતીની ટેપ સાંભળતા હો છો ત્યારે ઓચિંતો પ્રકાશ કરીને તમારો ચહેરો જોઈ લેવાની ઈચ્છા હું સમજણો થયો ત્યારથી થયા કરે છે. તમને સંતૂર ગમે છે અને કલાવતી. વાય પપ્પાજી, એ કઈ જનરલ મેનેજરનું વ્યક્તિત્વ નથી. તમારો પ્રેમ તો દરિયા જેવો ગંભીર છે અને આમ 30 વર્ષનો દરિયો ઓળંગીને બંને ફરી એકવાર અકસ્માત એકબીજાની સામે હતા. નિકેતને અજાણ્યું લાગે છે, ચારુને લાગે છે
કદાચ હાથમાંની સુટકેસને લીધે નિકેત મોકળાશ નહીં અનુભવી શકતો હોય. એ કહે છે, હાથમાં પકડી છે કે સુટકેસ મને આપી દો, બહાર ઘટશે એટલે બધું ફાવવા લાગશે. નિકેત ભાર શબ્દ સામે તાકી રહે છે, પરંતુ એને લાગતો ભાર સુટકેસનો નહોતો. કહે છે, વજન મનમાં હતું, સુટકેસમાં નહીં. ભાર માત્ર હાથમાં ઉપાડેલી સુટકેસમાં જ હોય છે એવું ક્યાં છે ચારુ? એ સાથે જ વચ્ચેના દિવસો ખરી પડે. ચારુએ સાચવી રાખેલ પ્રસન્નતા વંટોળના ચક્રાવામાં ઉડીને ક્યાંય ચાલી ગઈ. જાણવા માંગતી હતી કે સત્ય નિકેતના એક જ વાક્યમાં થતું થઈ ગયું હતું કે શું? અને બંને એકબીજા સામે 30 વર્ષના થર સાથે છતાં થાય છે. વર્ષો ક્યારેક ઓગળે છે તો ક્યારેક થીજેલા રહી જાય છે. ઘડીકમાં ભૂતકાળમાં તો ઘડીકમાં વર્તમાનમાં બંને ડબકડોયા કરે છે. બંને દરિયા કિનારે જાય છે. 30 વર્ષના સમયગાળાએ બંનેને ખૂબ અપરિચિત કરી મૂક્યા છે. નિકેત માટે આપણો પરિચય કેટલો? વર્ષો જૂનો? ના, એ ચારુને હું ક્યારેય મળી શકવાનો નથી. એ ચારુને તો પેલા ચેરિયા સુધી વિસ્તરતો દરિયો તાણી ગયો છે. આ તો દિવાકરની પત્ની છે. આવું પરાયાપણું નિકેત માટે છે. તો ચારુ માટે પણ એ જ સાચું છે. દિવાકર કઈ રીતે નિકેતના કોઈ પણ સમયમાં હોઈ શકે કે જ્યારે હતો ત્યારે દિવાકર નહોતો. આજે પણ નિકેત છે ત્યારે દિવાકર નથી. અને જૂનું જીવવાની ઈચ્છા સાથે આવેલો નિકેત ચારુ દિવાકરની, સુકેતુની, શૈલીની અનેક વાતો સાંભળે છે. તો ચારુ પણ ઉમા રાહુલની સંજ્ઞાની વાતોમાં રસ લે છે. બંને માટે 30 વર્ષ અજાણ્યા છે, એકબીજાથી અને એકબીજાના સંસારથી પણ. એમાં નિકેતનું હાઈ બીપી પરંતુ એનું બેદરકારી ભર્યું હાસ્ય ચારુને ખિન્ન કરી મૂકે છે. આમ થવા બાબતે દિવાકરના મૃત્યુનો સંદર્ભ પણ ખરો. ચારુ કહે છે, સમય આપણી સાથે જ્યારે છેલ્લી વાર રમત કરે છે ત્યારે તક નથી આપતો. અને ડોક્ટરનું ઘર પણ એ વખતે ઘણું દૂર હોય છે. નિકેત કહે છે, હું કદાચ બીજા કોઈના સમયની વાત કરે છે. સમય તો મારો જ છે, પણ મારી અંદર જે સમાંતરે ચાલ્યો તે સમય નથી. હું જાણે 2 સમયમાં જીવી છું. એક સમયને માત્ર અનુભવ્યો છે, જ્યારે બીજા સમયમાં જીવી છું. 2 રેખાઓ વચ્ચેનું વર્તુળ બનીને જીવી હતી કે શું? એ સાથે જ 2 રેખાઓ વચ્ચે અનેક સમાંતર વર્તુળો એકબીજાને છેદતા, સ્પર્શતા પ્રગટે છે. એમાં દિવાકરનું મૃત્યુ છે. સુકેતુનો રેણુ સાથે લગ્નમાં ન પરિણમતો છતાં લગ્ન જેવો જ બળકટ પ્રણય પ્રયોગ છે સહજીવનનો. નિકેતનો આ પ્રશ્ન છે. કેટલાક સત્યો વર્ષો પછી પણ એની એ જ કુમાશ, મુગ્ધતા અને કુમળા ભાવો સાથે શા માટે જીવતો હશે ચારુ? ચારુને ત્યાં પહેલી જ વાર સાંભળેલ કલાવતી રાગની મુગ્ધકર આભા છે. તો મારી ખોટ ના આવવા દીધી ઉમાએ? એવા ચારુના પ્રશ્ન સંદર્ભે તારા સંદર્ભમાં જીવતો હતો તે વેદના ઠરીને
છેક તળિયામાં સ્થિર થઈ ગઈ. ઉડાણે ફ્રીઝ થઈ ગઈ મારામાં, અને ઉમા ચારે તરફ ફરી વળી. એ ઉત્તર પણ છે. તો ઠંડીથી થરથરતા નિકેત સાથેની નિર્દોષ ગંભીર મજાક પણ છે. આવી કંપારી ક્યારે છૂટે એ જાણે છે નિકેત? ઉપર આપણા પાપ પુણ્યના ચોપડા લખતો ચિત્રગુપ્ત જ્યારે આપણી ઘટનાઓનો હિસાબ લખતા પાનું ફેરવે ત્યારે આવી કંપારી છૂટે. તારા પાપોની યાદી વધવા લાગી હશે. ઉમાને કયા વિના અહીં મારી પાસે બેઠો છે એ બધી જ ક્ષણો ત્યાં તારે નામે પાપના પાના પર લખાતી હશે. નિકેત કહે છે, આટલા વર્ષો તો એની સાથે જ રહ્યો છું. એ પાપ પુણ્યના પાના પર નહીં લખાયું હોય? આ 2-4 દિવસના પાપ પ્રમાણમાં ઓછા થશે. બંને માટે આ તાજા સંબંધની મુશ્કેલી છે. ચારુ ઉમાને પોતાને ત્યાં બોલાવવાની વાત કરે છે ત્યારે નિકેત કહે છે, તારો વિચાર ખોટો તો નથી, પણ એને આપણી ઓળખાણ શી રીતે આપીશ? જૂઠું બોલી દેજે. અને શું ન કહું? ધાર કે અહીં આવે તો તારી ઓળખાણ કઈ રીતે આપું? કયા સંબંધોને વ્યક્ત ન કરું? જિંદગીના પરિઘમાંથી બહાર નીકળી ચૂકેલા એ ઘટનાઓના સંદર્ભમાં આપણી આ ક્ષણોના સંબંધોને શું નામ આપી શકીએ? આપણે માટે હું ઉમા સાથે અને તું દિવાકર સાથે કઈ રીતે જીવ્યા એટલું જ પૂરતું નથી. આપણે એકબીજા વિના કઈ રીતે જીવ્યા એ પણ એટલું જ મહત્વનું છે. અને એમ એકબીજાની સાથે જીવવામાં એકબીજાના અલગ સમય એટલા એકાકાર થઈ જાય છે કે બંને એકબીજાના 30 વર્ષોમાં ક્યાંય દખલરૂપ નહોતા, છતાં એકબીજાને સમાંતર ક્યાંક બંનેની અદૃશ્ય કેવળ અનુભવી સૂંઘી શકાય એવી હાજરી તો હતી જ હતી. ચારુ નિકેતને આગ્રહપૂર્વક જમાડે છે. નિકેત ના પાડે છે ત્યારે ચારુ કહે છે, તને કશું જ નહીં થાય ને મરવું હોય તો ઉમાના ખોળામાં મરજે. મારી પાસે તો ખાવું જ પડશે. બધા પુરુષો એવા કામ કરી કરીને શરીર તૂટી જાય પણ ખાવાનું જરા પણ વ્યવસ્થિત નહીં. દિવસ આખો ડિસ્ટ્રિક્ટમાં ભટકીને શરીર ખલાસ કરી નાખ્યું હોય તો પણ રાત્રે ફ્રૂટ ન ખાઓ, બરાબર જમો પણ નહીં, સિગારેટ ઠોક્યા કરવાની. અને નિકેત અવાચક થઈને ચારુને જોતો રહ્યો. એને થયું, તું કેટલા સમયમાં એકી સાથે જીવશે ચારુ? એને કહ્યું પણ, તું કોની સાથે વાત કરે છે ચારુ? ખવડાવે છે મને અને ધમકાવે છે દિવાકરને? અહીં ચારુ માટે કોઈ સમય અલગ રહ્યા નથી. દિવાકર અને નિકેત એકબીજાથી છૂટા ન પાડી શકાય એટલી હદે મળી ગયા છે, ભળી ગયા છે. એટલે જ ચારુ નિકેતને પાઇપ સળગાવવાનું કહે છે ત્યારે પણ નિકેત દ્વારા દિવાકરની સ્મૃતિ સજીવ કરવા માંગે છે. આમ દિવાકર હતો ત્યારે એના દ્વારા નિકેત જીવાતો હતો, અને હવે નિકેત સામે છે તો એના દ્વારા દિવાકર જીવાય છે. ચારુએ એકલા રહેવાનું ઈરાદાપૂર્વક સ્વીકાર્યું છે. એણે મોટા પુત્ર સુકેતુ સાથે રહેવા જવું જોઈએ એવા નિકેતના સૂચનના જવાબમાં ચારુ કહે છે, દરિયા કિનારે ફરતી હોઉં ત્યારે ભીની રેતીમાં ન જીવી શકાયેલા સમયના પગલાં દેખાય. પણ મારો મુદ્દો એ છે કે એ બધાની વચ્ચે રહું તો પણ આવી જ એકલતા મળવાની છે.
આપણા સંતાનોને જીવનની સલામત જગ્યાએ મૂકી દીધા પછી આપણે પાછા વળી જવાનું હોય છે. એટલે તો હું અહીં ચાલી આવી. સ્મૃતિઓના દૃશ્યમાં ખૂબ આગળ નીકળી ગયા પછી સડક પર એકાએક એવી જગ્યા આવે છે કે જ્યાંથી તમારે આગળ વધવાનું ન હોય, સડક આગળ વધતી હોય. તમારી સાથે ચાલેલી વ્યક્તિઓ પણ આગળ નીકળી જાય, માત્ર આપણે અટકી જવાનું હોય છે. આપણે ત્યાં જ થોભી જઈએ. જરા પછવાડે જોઈએ તો જે છોડીને આવ્યા હોઈએ એ બધું જ સાથે આવેલું દેખાય. ત્યારે કેવી લાગણી થાય એ જાણે છે નિકેત? આમ આ બંનેને બધું જ જીવ્યા, માત્ર એક જ સુખ ન જીવી શકાયાનું, અને એ રીતે સહવાસનું સુખ ન સાંપડી શક્યાનું વસવસો રહી ગયો છે. આ બંનેની ભીતર ક્યાંક ચૂપચાપ બળતી મીણબત્તી છે અને બંને ટીપે ટીપે ઓગળી રહ્યા છે, મરી રહ્યા છે. નિકેતનું બીપી હાઈ થઈ ઉઠે છે. ચારુ ઉમાને તેડી મંગાવવાનો પ્રસ્તાવ મૂકે છે નિકેત સમક્ષ. નિકેત કહે છે, કેમ, તારાથી નહીં થાય મારી સારવાર? ચારુની આંખમાં ભીનાશ આવી. દિવાકરનું મૃત્યુ સજીવ થઈ ઉઠ્યું. મારા દર્દીઓ મને સારવારની તક આપ્યા વિના જ ચાલ્યા જાય છે નિકેત. અધૂરામાં પૂરું. સુકેતુ રેણુના લગ્ન થયાનો અને એ જ દિવસ ચારુના આશીર્વાદ મેળવવા ગામ પાછા ફરવાનો તાર આવે છે. ફરી પાછો ચારુ નિકેતના સંબંધનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે એ પ્રશ્ન ચર્ચાએ જ નહીં. એટલા માટે લથડતી તબિયતે ફરી ક્યારેક મળાશે કે કેમ ની એક પણ શક્યતા વિચાર્યા વગર નિકેત ચારુને છોડીને સ્ટેશને આવી રહે છે. અને ચારુ કહી ઉઠે છે, હું જાય છે ને નિકેત? એટલે અંદર એવું લાગે છે કે જાણે દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. ટ્રેનની ચીસ આવતી અને જતી. આમ મૃત્યુથી આવતા કરુણાંત કરતાંય વધારે દારૂણ ક્ષણે નવલકથા પૂરી થાય છે. વિનય સંતાણીએ સરસ હૃદયસ્પર્શી કાવ્યાત્મક ગદ્યયુક્ત કારુણ્યસભર નવલકથા આપીને રાંક ગુજરાતી નવલકથાને આશ્વસ્ત કરી છે. આમ તો સર્જકે પ્રમાણમાં સામાજિક કહી શકાય એવું કથા બીજ ઉપાડી વાર્તાની જે ખૂબીથી માવજત કરી છે તે સમગ્ર નવલકથાને કલારૂપ બક્ષે છે. બે બિંદુઓ ચારુ નિકેતની આસપાસ એવા વર્તુળો લેખકે વિસ્તાર્યા કે મોટે ભાગે એક જ સ્થળ કાળ પર કહેવાતી દોહરાવાતી વાતો શક્ય એટલી ઓછી ઘટના સાથે એના સામાન્ય લગતા કથા બીજને પ્રયોગાત્મક અસામાન્યતાથી મળી ગઈ. આ નવલકથાનું સૌથી મોટું આકર્ષણ બિંદુ જો કોઈ હોય તો તે જે તે પાત્રની કલાત્મક સ્તરે પ્રગટતી ચૈતસિકતા. ઉમા, ચારુ, નિકેત, રાહુલ વગેરે પાત્રોનું પ્રગટતું આંતરમંથન, એને પ્રગટાવવામાં સર્જકે કરેલી પ્રતિક સંરચના અને ભાવાત્મકતા પ્રગટાવવા સર્જકે યોજેલી ગદ્ય શૈલી, એની સાહજિકતા, આ બધામાં વિનય સંતાણીમાં પડેલા નવલ સર્જક વિનય સંતાણીને ટોળે કળાએ પ્રગટાવી આપે છે. નવલકથાનું નોંધપાત્ર પાસું તો એનું કથાનુરૂપ પ્રગટતું રેશમી મુલાયમ ગદ્ય છે. વિનય સંતાણીમાં પડેલી કવિતાઓ
અહીં મોરી ઉઠી છે. એટલું જ નહીં, જુદા જુદા સમયમાં જીવાતા સંદર્ભો, એક જ અસ્તિત્વના સંદર્ભો પ્રગટાવવામાં એક ઉપયોગી પણ નીવડી છે. અહીં શક્ય એટલા ઉદાહરણોથી કામ લીધું છે, એટલે એનું પુનરાવર્તન નહીં કરું. નવલકથાના પાત્રોનો વિચાર ઉગ્ર, દારૂણ કે ભીષણ નથી, ક્યાંક તો પ્રગટ પણ નથી. છતાં જે તે પાત્રોની એકલતા, એક પ્રકારના રોમાન્ટિક મૂડને લઈને પાત્રોનો વિષાદ ભાવકોને પણ ગમે. પ્રણયના કેટલાક અપ્રગટ ભાવો તાજગીસભર રીતે પહેલીવાર શબ્દબદ્ધ થયા. ટેકનિક પણ આ નવલકથાને રમણીય બનાવવામાં ઉપકારક થઈ પડી છે. ભૂતકાળ અહીં કહેવાયો નથી, આબેહૂબ પુનઃ જીવાયો. એટલે વર્તમાનિક ઘટનાનો અભાવ અહીં ચારુના દિવાકર સાથેના સંબંધ અંગેની વાતો કે નિકેતની ઉમા સાથેના સંબંધની વાતો સમાંતર કેન્દ્રો પરથી વિસ્તરે એ તો સહ્ય બને, પરંતુ શૈલ, સુકેતુ, રાહુલ કે સંજ્ઞાની વાતો નવલકથાને કેન્દ્રચ્યુત કરતી જણાય છે. નવલકથાનું વાતાવરણ આટલું કાવ્યાત્મક ન હોત તો નવલકથાની નાટ્યાત્મકતા ખટકી પણ હોત. અને છેલ્લે સુકેતુનો લગ્ન કરીને ગામ આવી રહ્યાનો તાર આવતા નિકેત ચારુ સાથેનો પોતાનો સંબંધ ચર્ચા છે એ ભય માંદો હોવા છતાં સુકેતુના આગમન પહેલા ચારુની વિદાય લઈ લે છે. સુકેતુ જે સંજોગોમાં પોતે પરણ્યો એ જોતા અને જે રીતે તે ચારુને હાથો ઉછરીને મોટો થયો એ જોતા એ ચારુ નિકેતનો વિરોધ કરે એવું નહોતું. અને ધારો કે વાંધો સુકેતુને પડ્યો હોત તો તેથી જવાનું સુકેતુએ હતું, નહીં કે નિકેતે. એ સ્થિતિમાં નિકેતનું જવું સમજદારીનું પરિણામ હોય તો પણ તે પોતાના સંબંધ વિશે સાશંક હતો એ વાત છતી થઈ ઉઠે છે. એ કોઈને કદાચ અપ્રીતિકર લાગે એમ બને. આમ છતાં કલાત્મક, રસપ્રદ, પ્રયોગખોરીમાં પડ્યા વગર પ્રયોગાત્મક આ નવલકથાની આસ્વાદ્યતા કંઈ ઓછી નોંધપાત્ર તો નથી. વિનેશભાઈને ફરી એક વખત હૃદયથી અભિનંદન આપું અને મને અહીં આમંત્રણ આપ્યું એ માટે જીવન ભારતીનો અને રશ્મિ ઝાનો અને તમામ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્કાર. એટલી બધી સૂક્ષ્મ ક્ષણો છે આમાં અને એટલી બધી સરસ રીતે, અને એમાંય જ્યારે તમે રવિન્દ્રભાઈ આની આસ્વાદની વાત કરતા હતા ત્યારે તમારા અવાજમાં, તમારા વ્યક્તિત્વમાં એ દરેક ક્ષણો જાણે એક નોવેલ, ભૂલી જઈએ થોડી વાર માટે કે કોઈ નોવેલની વાત થઈ રહી છે. એટલી બધી છે જ આની સંવેદનાઓ. મને લાગે છે કે અહીંયા ઘણા બધા આદરણીય એવા વ્યક્તિઓ કપિલ દેવ શુક્લ, મનસુખ સલ્લા, રેખા ભટ્ટ એટલે રેખા મેડમ અને આ બધા, તો હું એમને જ વિનંતી કરું છું કે તેઓ કંઈ વાત કરે આ અંગે અત્યારે જે આપણે આસ્વાદ માણ્યો એમાં. અને એના પહેલાં તો વચ્ચે જે ટેકનિકલ ખામી સર્જાય, ભલે એ હાથમાં ના હોય આપણા, કે આપણે એનાથી બહુ ટેવાયેલા ના હોય એટલે એવું થયું, એના માટે હું ક્ષમા પ્રાર્થું છું. હું આપ સૌને વિનંતી કરું છું કે જેમને પણ જેઓ પણ કંઈ કહેવા માંગે તેમનું ઓડિયો જરા અનમ્યુટ કરી દે, વિડીયો પણ અનમ્યુટ કરી દે. અને વિનોદ જોશી સર પણ આપણી સાથે જોડાયા છે. રશ્મિ, અભિનંદન. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. ઉદઘાટન રવિન્દ્રભાઈને અંતે સરસ રીતે થયું અને પ્રિયજન એ મારી પણ પ્રિય છે. ભૂતકાળમાં
રસાસ્વાદ પણ કર્યો. આજે બહુ સરસ રીતે ફરી પાછા ક્રિકેટની સફર કરવાની મજા આવી. અને ખાસ તો આંતર સંબંધોની વાત જે આપણને બધાને જ સ્પર્શે કે બાહ્ય સંબંધ અને બાહ્ય આપણા મનની સાથે અંદર પણ એક આપણું મન છે અને એમાં પણ ઘણા બધા વિચારો છે. અને એ બધા વિચારોની સાથે માણસ બહાર અને અંદર બધે જીવતો હોય છે. વિનેશભાઈએ બહુ સરસ રીતે કર્યું અને રવિન્દ્રભાઈએ પણ આપણને એનો પરિચય કરાવ્યો કે કુદરતે માનવ મનની રચના કરી છે તો તાક તો આપણે ન મેળવી શકીએ પણ અંદર જીવાતા જતા વાત સંવેદનાની વાત એની સાથે બધા પણ ચારુ અને નિકેતને થઈએ એવી રીતે રવિન્દ્રભાઈએ આપણને પરિચય કરાવ્યો. રવિન્દ્રભાઈ બહુ મજા આવી. ફરી પાછા કોઈ અભિનંદન. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. ખાસ તો એક જે સર વાત હતી, જ્યારે મેં પ્રિયજન પહેલી વાર વાંચી ત્યારે મને બે વિચાર આવેલા. એક તો એ કે આમાં ઉમાનો શું વાંક, કોઈ પણ વાંક વિના જે તમે પણ વાત કરીને જે એમાં પ્રિયજનમાં જે એમને આલેખ્યું છે બહુ સાચું કે એને એવું કીધું, વ્યક્ત પણ કર્યો એકાદ વાર તો કે મને લાગે છે કે હું તારી સાથે છું છતાંય તારાથી બહાર છું. તું કમાડ બંધ કરીને અંદર છે અને હું હંમેશા બહાર જ રાહ જોયા કરું છું. તો આ જે છે જે સામેવાળા પાત્રને અહેસાસ પણ થઈ રહ્યો છે. આજમાં જ બીજી એક વાત હતી કે ઉમાનું તો બધું જ એનાથી શરૂ થાય છે ને એના પર જ પૂરું થાય છે. એના માટે તો એના ચહેરા પર એક પણ રેખા આમ તેમ થાય તો એને અકળ થઈ જાય છે, એના માટે અસહ્ય થઈ જાય છે. તો આ એકદમ વાસ્તવિક ને વયસ્ક નવલકથા છે. અને એક બીજી વાત કે એક ઓરડો છે, એની અંદર ઓરડો છે, એની અંદર ઓરડો છે, એમ અનેક ઓરડાઓ છે અને એને પસાર કરતા કરતા ત્યાં સુધી પહોંચી શકાય કે કેમ એ પ્રશ્ન છે. અને જો પહોંચી શકાય ત્યાંથી બૂમ પાડીએ તો એનો પડઘો શું આવશે, એનો કોઈ જવાબ આવશે કે કેમ, એને કોઈ સાંભળશે કે કેમ. બહુ સૂક્ષ્મ તણાવવાળી આ નવલકથા છે. અને ઓફકોર્સ તમે જે રીતે આજે મૂક્યું છે એ બહુ જ સંવેદનસભર રીતે અને કોઈ પણ પ્રકારના આવરણ વિના તમે પૂરેપૂરું એને અહીંયા જીવાડ્યું છે. એટલે ફરીથી મારા જેવાઓ પ્રિયજન વાંચશે અને જ્યારે પણ પ્રિયજન વાંચીએ ત્યારે અંદરથી એક અંદર એવું લાગે કે કંઈક ભરાઈ ગયું છે કે એક સ્તર કે બહુ અંદર જતા રહીએ આપણે, બહુ સંવેદનસભર થઈ જઈએ, બહુ ઇમોશનલ થઈ જઈએ એવી એક આ નવલકથાથી આ મણકાનો પહેલો મણકો થયો છે, આ શ્રેણીનો ઉઘાડ થયો છે. હું ફરીથી વિનંતી કરું છું આદરણીય ગુરુજનોને, સાહિત્ય પ્રેમીઓને, સાહિત્યના સર્જકોને, શબ્દના શાસકોને, શબ્દના આશકોને કે આપ પુસ્તક વિશે, હમણાં થયેલા આસ્વાદ વિશે આપણો પ્રતિભાવ પણ આ કાર્યક્રમ જે શરૂ થયો છે એ આપના આશીર્વાદની સાથે જ પહોંચી શકાશે. તો આપ કંઈ પણ વ્યક્ત કરો. રશ્મિબેન, મારે કંઈ કહેવું છે. જી સર. મયંક ત્રિવેદી બોલું છું. જી સર. આ તો સૌ પ્રથમ તો જીવન ભારતી મંડળ એના 75 વર્ષ પૂરા કરે છે તેના ઉજવણીના ભાગરૂપે એક આ પ્રશિષ્ટ નવલું સોપાન જેણે કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને એની સાથે સંકળાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું. અને એના પ્રથમ મણકામાં જ વિનય સંતાણી સાહેબની ખૂબ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ વિશિષ્ટ, મને તમને બધાને સ્પર્શે એવી નવલકથા પસંદ કરી અને એનું વિવરણ અને એનું વિશ્લેષણ, એનો રસાસ્વાદ આપણા સૌના લાડીલા, જાણીતા અને ઓથોરિટી કહી શકાય સાહિત્યના ક્ષેત્રમાં વિવેચક અને ખૂબ જ સક્રિય એવા રવિન્દ્રભાઈ પારેખના હસ્તે આનું થયું અને એમણે જે રીતે એમની વિશિષ્ટ શૈલીમાં આનો રસાસ્વાદ કરાવ્યો એ ખરેખર આવકાર્ય છે. અને એ સાંભળવા સમય ઓછો પડ્યો એવું મને લાગ્યું, કારણ કે માત્ર હું માનું ત્યાં 20 મિનિટ એ બોલ્યા, પરંતુ એ દરમિયાન વચ્ચે ટેકનિકલ ખામી પણ આવીને મેં ધ્યાન પણ દોર્યું અને ત્યાર પછી એ ટેકનિકલ ખામી દૂર પણ થઈ ગઈ. અને ખરેખર આ મણકો જેમ જેમ આગળ વધશે તેમ રવિન્દ્રભાઈ
ગીતમાં જેમ મજા આવી અને જે ઊંડાણથી એમણે છણાવટ કરી એવી જ છણાવટ અને એવું જ એ પુસ્તકો જે બી પસંદગીના પુસ્તકો આવશે એનો રસાસ્વાદ આપણને માણવા મળશે અને એક સાહિત્ય જગતમાં એક નવો કાર્યક્રમ કેટલીક સંસ્થાઓ ઘણા સારા કાર્યક્રમો કરીને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તેમ આપણે જીવન ભારતી મંડળના મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે હું પણ ગર્વથી કહી શકીશ કે ભાઈ અમે બી 75 વર્ષના ઉજવણીના લક્ષ્યમાં સાહિત્ય રૂપે આ એક યજ્ઞ જે શરૂ કર્યો છે એમાં સૌએ પોતાના જ્ઞાનની પોતાના વિચારોની આહુતિ આપી અને એનાથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. રવિન્દ્રભાઈને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની સર્જન યાત્રા એમની વિવેચન યાત્રા પેલું હું વારંવાર કહું છું કે અંગતિ ઉર્ધ્વમ ગચ્છતિ ઇતિ તરફ જેની ગતિ છે એવા અગ્નિની જેમ એમની સર્જન યાત્રા એમની વિવેચન યાત્રા હજુ પણ આગળ વધે અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે અને જીવન ભારતીનો આ કાર્યક્રમનું મબલક શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ જ સફળતા મળે એવી અભ્યર્થના સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. અને આપ ફરી જ્યારે બહુ જ આદરણીય મિત્રો જોડાયા છે ત્યારે એમને એક ગુજારિશ કરું છું કે અમે એમાં લખીએ છીએ કે 40 થી 45 મિનિટ અને એમાં પણ જ્યારે આપ જેવા રવિન્દ્ર સર જેવા સર્જકો જોડાયા હોય એવા આદરણીય ગુરુજનો જોડાયા હોય ત્યારે સમયનો બાદ ક્યાંય વચ્ચે આવતો નથી. તો આગામી જે મણકાઓ છે એમાં પણ આ વાત એ જ રીતે હું આપને નમ્રતાપૂર્વક કહું છું કે આપ સમયનો સંકોચ ના રાખશો પણ હા આ સ્વાદ અને એ કઈ રીતે એ ડેફિનેટલી એ આપ જે રીતે કરાવો એ સમય વધુ હોય કે પછી ઊંડાણ વધારે હોય એ અગત્યનું હોય અને આ ક્ષણોમાં તમે જે રીતે અમને લઈ ગયા છો પાછળ પ્રિયજનમાં જે રીતે તમે ડૂબાડ્યું છે કે કદાચ એવું લાગ્યું કે એક અલગ જ દુનિયામાં છે એક ભાવ વિશ્વમાં છે. હું હજી પણ આદરણીય ગુરુજનોને વિનંતી કરું છું કે આપ એક સવાલ મારે પૂછવો છે. જી સર. આપણે જાણીતા શહેરના સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલી વ્યક્તિઓને આમંત્રણ આપ્યા જ હશે ચોક્કસ જ પણ જે લોકો સાહિત્ય ક્ષેત્રે કોઈ ખેડાણ કરતા નથી પણ છતાં સારા વાચક અને ભાવક છે અને એ લોકો જો એ લોકોની પસંદગીનું કોઈ પુસ્તકનું અહીંયા પરિચય કરાવવા માંગતા હોય તો એમને માટે શું પ્રક્રિયા છે તે ખાસ બધાને જણાવો. જી સર, બિલકુલ આવકાર્ય છે અને આપણે આ જાહેર પણ કર્યું છે કે આપ સારા વાચક હો અને આપ સારી રીતે આપને આસ્વાદની શૈલીમાં એને અમારા સુધી પહોંચાડી શકો તો ઓફકોર્સ એક બહુ મોટો ઉપકાર થશે. એક આ ઉપક્રમ જ એ છે કે ઉત્તમ પુસ્તકો સુધી પહોંચી શકીએ અને એટલા માટે જ આપણે એ વાત કરી કે સંસ્થાએ ઉત્તમ સર્જકો અને એના કરતાં ઉત્તમ ભાવકો આપ્યા છે. તો ભાવક ઉત્તમ હોય, વાચક સારો હોય અને પુસ્તકને આપણા સુધી પહોંચાડી શકે તો ડેફિનેટલી એમને આપણે આવકારીએ છીએ અને આપણે આ રીતે જ આ ઉપક્રમ કર્યો છે. રશ્મિ, હેલો. જી મેમ. હેલો. રેખા મેડમ પણ કંઈક કહે છે એટલે રશ્મિ હા મેડમ. સાથે તું દીવા ભૂલી ગયું છે કે છેલ્લે જયારે બહુ જ અવાજ કટ થઈ રહ્યો છે મેડમ. હેલો, સંભળાય છે? હા મેડમ. હા મેડમ. એટલે તને એમ લાગ્યું કે ઉમા તરફ તને થોડી સિમ્પથી થઈ તો એવી જ હાલત દીવાકરની પણ છે. જી જી મેડમ જી. કે તને ચારુ બંને જયારે જમવા બેસતા હતા ડાઇનિંગ ટેબલ પર ત્યારે સતત એનું ધ્યાન ત્રીજી ખુરશી પર રહેતું. ક્યારેક એના પર આવીને બેસતો અને ક્યારેક ઉમા આવી જતો અને સ્ટેશન પર નિકેત એવું કહે છે મને યાદ આવે છે મન કેવું છે એમ કે તે ચારુને કહે છે કે તું દીવાકર સાથે જીવી ત્યારે તું સાથે મારી સાથે જીવતી હતી અને એવી રીતે હું ઉમા સાથે સતત અંદર એક નામ મેં સાચી રહી તો આ બંને સાથે રહ્યા સાથે દીવાકર અને ઉમા પણ આપણે સાથે રહ્યા એટલે મારે કેરેક્ટર એવી રીતે જોડાયેલા છે કે પરસ્પર એકબીજાની બહુ જ પ્રેમ અનુભવે છે. દીવાકર અને નફરત નથી ચારુને અને ઉમા સાથે નિકેતને લાગણી છે એટલે બહુ આમ માનવ મનને જે એને ખૂબ ઝીણવટથી જૂથ્યા છે. બહુ જ ઝીણવટ છે અને એટલી સંવેદનસભર રીતે કે આપણને એવું લાગે કે જી જી રવિન્દ્ર સર બિલકુલ. એક વાત ઉમેરું, આમાં જેટલા પાત્રો એટલે મુખ્ય પાત્ર તો ચારુ અને નિકેત બે છે એની સાથે જે જોડાયા છે ચારુ દીવાકર સાથે
અને નિકેત સાથે ઊભા છે. પણ કોઈને પણ એની જે વિશેષતા છે ને એ છે કે કોઈને પણ એકબીજા માટે તિરસ્કાર નથી. બરાબર બરાબર. અદ્ભુત. જી જી. બધાનો સ્વીકાર છે. એટલે પતિ અને પ્રેમિકા એ બંને પાત્રો એ એક સાથે જ પોતાની અંદર વસતા હોય ને એક નથી ગમતું ને એક ગમે છે એવું નથી. બરાબર. જોડે સહજીવન બહુ સારી રીતના રહ્યું છે. કોઈ તિરસ્કાર નથી. અને જે આ નવલકથાને સારી બનાવનારું તત્વ છે ને તે આ છે કે વ્યક્તિએ અભાવ પોતાની અંદર રાખ્યો છે અને ભાવ બહાર પ્રગટાય છે. બિલકુલ ને એને કારણે આ પાત્રો એકબીજાના શત્રુ હોય, દુશ્મન હોય એ રીતે નથી વર્તી. સાચી વાત. બે સહજીવનનો આનંદ છે એ પણ માણ્યો છે અને પ્રેમની લાગણી પણ અલગ રહી છે એને પણ અંદર હૃદયમાં સાચવી છે. આ એ નવલકથાને વિશેષ બનાવે છે. થેન્ક યુ. અને એટલા માટે જ સૌથી પીઢ, વયસ્ક અને એકદમ પરિપક્વ જેને કહીએ વાસ્તવદર્શી, રાઈટ સર? યસ. જી સર. તો ખરેખર ખૂબ જ આનંદ થયો. ખાસ કરીને ફરીથી કહું છું રવિન્દ્ર સર કે ખાલી એક મેસેજ કે એક કોલથી તમે જે રીતે જોડાયા, જેટલા પ્રેમથી અને જેટલી સહજતાથી, કે તમારો પહેલો જ પ્રતિસાદ એ હતો કે બહુ સરસ ઉપક્રમ છે અને મારો જવાબ એ હતો કે મને તમારી પાસે અપેક્ષા છે. અને યુ સેડ કે કઈ તારીખે અપેક્ષા છે અને શેની અપેક્ષા છે. તો આટલી સહજતાથી જે આ ઉઘાડ અમે કરી શક્યા છીએ તો એ અમારા સૌનું સદભાગ્ય છે. આ જ્યારે રેકોર્ડ કરીને મૂકાશે યુટ્યુબ પર, મારો પણ આનંદ છે. આ મારું ગમતું કામ હતું ને મેં મારથી થાય રીતને મેં કર્યું. થેન્ક યુ સો મચ. જી સર. તો આ પરસ્પરની જે આપણી લાગણી છે, કેમ કે મારા જેવા તો મેં લખ્યું પણ એ રાઇટઅપમાં કે નિર્ણાયકમાં જ્યારે ખબર પડે કે સ્પર્ધા પત્યા પછી યુનિવર્સિટીની વાર્તા લેખનમાં કે રવિન્દ્ર પારેખ પણ છે, તો અમારી અંદર એક શિસ્તબદ્ધ ભય ઊભો થતો કે આપણાથી જો ક્ષતિ થઈ હોય તો આપણે મરી જઈશું, બાકી જે નિર્ણય આવશે એ તો ડંકાની ચોટ પર યથાર્થ જ હશે. તો એ વાત તો ગર્વ છે કે તમારી નિર્ણયની ધાર ઉપર હવે ખરા ઉતરવા સુધી ગયા છીએ અને એનાથી ઘડાઈ રહ્યા છીએ. તો ખૂબ જ આનંદ થયો, ખૂબ જ સારું લાગ્યું અને તમારા આશીર્વાદ સાથે આ મણકો આગળ વધશે અને જેમ જેમ મિત્રો જોડાતા જશે તેમ તેમ આપણા સૌના, આપ સૌની શુભેચ્છાઓ અને આપ ગુરુજીના આશીર્વાદ અને એનાથી અમે આ 75 મણકા પૂરા કરીએ, એનાથી આગળ પણ આ અવિરત ચાલતી રહે. જરૂર જરૂર. અને તમે અમારી સાથે બીજી ત્રીજી વાર પણ જોડાઓ, અનેક વાર જોડાઓ, અનેક કૃતિઓ સાથે, એવી પણ પ્રાર્થના છે. મને ગમશે, મને ગમશે. થેન્ક યુ સો મચ સર. તો અહીંયા આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર, આજના મણકાને પૂર્ણ જાહેર કરીએ છીએ અને યુટ્યુબ પર આની લિંકની સાથે હું ફરીથી આપને ફોરવર્ડ કરીશ, એટલે જે મિત્રો બાકી રહી ગયા છે તેઓ ચોક્કસપણે આનો લાભ લઈ શકશે અને એ જ આનો ઉદ્દેશ થયો છે. અમારે આ મણકામાં, આ શ્રેણીમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે કે જેઓ શીખી રહ્યા છે. તો જીવન ભારતીની જે ભૂતકાળની ભવ્ય પરંપરા અને વર્તમાન, આ બંનેના સંમિશ્રણને લઈને, અને ત્રીજું જે પાસું છે કે જેટલા પણ ઉત્તમ વાચકો છે અને તેઓ ઉત્તમ રીતે રજૂઆત કરી શકે છે, તો એમને પણ જોડીને ઉત્તમ પુસ્તકો સુધી પહોંચવાનું અને ઉત્તમ પુસ્તકો આપણા સુધી પણ પહોંચી શકે એનો માર્ગ પ્રશસ્ત કરવાના ઉપક્રમમાં આપ સૌને ફરી એકવાર સાદર પ્રેમ આભાર. એક છેલ્લી વિનંતી. હલો, છેલ્લી વિનંતી. આ દરેક મણકો પતે પછીનો બીજો જે મણકો આવવાનો હોય ને તેમાં જે સર્જક આવવાનો હોય તેની પણ જાહેરાત આજે કરવી જોઈએ દરેક વખતે, કે જેથી બીજાને ખબર પડે. જી જી. આવતીકાલે જે બીજો મણકો છે એમાં આપણી સાથે શહેરના, ગુજરાતના અને આપણા સૌના બહુ જ માનીતા, બહુ જ જાણીતા કવયિત્રી, લેખિકા અને અભિનેત્રી યામિની વ્યાસ લઈને આવશે ધ ડેઝર્ટ ફ્લાવર, વારિસ ડીરી. અદ્ભુત નવલકથા, અદ્ભુત આત્મકથાનક અને યામિનીબેનની રજૂઆત. તો તમે આવતીકાલે પણ અમારી સાથે ચોક્કસ જ જોડાઓ. એની લિંક પણ હું તમારા સુધી પહોંચાડીશ અને એ પોસ્ટરની સાથે. તો આવતીકાલના મણકા માટે આપને સાદર આમંત્રિત કરું છું અને આજના મણકાને પૂર્ણ કરું છું. ખૂબ અભિનંદન અને આભાર.